આજે 4 જાન્યુઆરી 2024 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. શામળિયાને શરણે જાતા, જન્મ મરણ દુઃખ વામે રે. મુક્તાનંદના નાથને મળતા, અખંડ એવા તણ પામે રે. હરિભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. છેલ્લા ઘણા દિવસોથી આપણે આ પદ સાંભળીએ છીએ. ઉડીને આંખે વળગે એવો મુદ્દો એ છે કે આ દેહે કરીને ભગવાનનું ભજન કરો. એમાં નિષ્કામ ભાવ એવો રાખો, એમાં આશા, અપેક્ષા અને આકાંક્ષા એવી રાખો કે અનાદિકાળથી આ જીવાત્મા જન્મ મરણના ચક્રાવામાં ભટકે છે, એમાંથી એની મુક્તિ મળે અને ભગવાનના સુખે સુખ્યો થઈ જાય. ભગવાન એના ભજનથી, ભક્તિથી, સેવાથી, સત્સંગથી, આધ્યાત્મિકતાથી એ ભક્તના ઉપર વારી જાય, ભજન ઉપર વારી જાય. આ પદની છેલ્લી પંક્તિમાં મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે, શામળિયાને શરણે જાતા, ભવતણા દુઃખ વામે રે. આધિ, વ્યાધિ, ઉપાધિ, આ ત્રણેય તાપની અંદરથી આપણને મુક્તિ મળી જાય. કેટલા પ્રકારના દુઃખ છે અને એ દુઃખમાંથી મુક્ત થઈ અને અખંડ ભગવાનના સુખે સુખિયા થવું હોય તો ભગવાનની શરણાગતિ સ્વીકારવાની જરૂર છે. મુક્તાનંદ સ્વામીના માટે શામળીઓ કોણ હતા? ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ. ભગવાનના માટે શામળીઓ, રણછોડ, કરુણાનિધિ, પરમાત્મા, પરબ્રહ્મ, નારાયણ, પુરુષોત્તમ, દામોદર, ન્યાલકરણ, આવા ઘણા ઘણા નામો શાસ્ત્રમાં લખાયેલા છે. મુક્તાનંદ સ્વામી શામળો એટલે સહજાનંદ સ્વામી મહારાજની શરણાગતિ લેવાની આપણને અરજ કરે છે. એનો બીજો અર્થ એ થાય કે તમારા માટે જેવી રીતે મારા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ સહજાનંદ સ્વામીના રૂપમાં એમ છે, એવી રીતે તમારા માટે તમે જ્યારે પણ આ મનુષ્ય દેહમાં, ભારત ભૂમિમાં હો, તમારા માટે જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ વિચરતું હોય એની શરણાગતિ લો. અને શરણાગતિ સ્વીકાર્યા સિવાય આપણી કાળ કર્મ માયાથી રક્ષા થવાની નથી. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આ શબ્દો કહ્યા છે કે જે મારી શરણાગતિ સ્વીકારે છે એ માયાને તરી જાય છે. જે માયા માટે ભગવાને ગીતામાં કહ્યું, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ભગવાન કહે છે મારી માયા કેવી છે? ત્રિગુણાત્મિકા છે. સત્વગુણ, રજોગુણ ને તમગુણથી યુક્ત છે. દૈવી છે, મારી શક્તિ છે. અને ઘણા ઘણા સાધન કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, યાત્રા કરો, તો પણ
એ માયામાંથી મુક્ત થઈ શકાય તેવું નથી. એના માટે એક જ ઉપાય છે, ભગવાન અને સંતની શરણાગતિ સ્વીકારવી. શામળિયાને શરણે જાતા જાશો ઉગરી. આ કાળજાળ માયાની અંદરથી ઉગરવા માટેનો એક જ ઉપાય છે, ભગવાનની શરણાગતિ સ્વીકારો. સાધનનું બળ છોડો અને સાધ્યને નજર સામે રાખીને આ મહિમાનો વિચાર કરો, પ્રાપ્તિનો વિચાર કરો. મુક્તાનંદના નાથને મળતા અખંડ એવા તણ પામે રે. મુક્તાનંદ સ્વામી કહે છે કે જે ભગવાન સ્વામિનારાયણની, સહજાનંદ સ્વામી મહારાજની શરણાગતિ સ્વીકારે છે એને અખંડ સૌભાગ્યપણું પ્રાપ્ત થાય છે. દુનિયાની અંદર એક પ્રણાલિકા છે. શાદીસુદા મહિલા પોતાના નામની આગળ સૌ ડોટ લગાવતી હોય છે. અખંડ સૌભાગ્યવતી. જોવા જઈએ તો એ લખે છે, સાચું લખે છે. વ્યવહારિક અવસ્થામાં એ સાચું, એની ના નથી. જ્યાં સુધી જેની સાથે એને લગ્ન કર્યા છે પુરુષ જીવતો છે ત્યાં સુધી અસૌ બરાબર છે. પણ એ અસૌનું વિશેષણ ક્યારે ભૂસાઈ જશે ખબર નથી. કાળના ઝપાટામાં કોઈ બચવાનું નથી. ક્યારે સેંથો ચાંદલો ભૂસાઈ જાય એની ખબર નથી. એટલા માટે આપણે પંક્તિ સાંભળતા આવ્યા છે, હું તો અખંડ વરને વરી, જેનો કદાપી નાશ નથી, જે અવિનાશી તત્વ છે, પરમ તત્વ છે, પરમેશ્વર તત્વ છે, પરમાત્મા તત્વ છે, પરબ્રહ્મ તત્વ છે, અક્ષરધામાધિપતિ છે. એના સેંથો પૂર્યો હોય અને એનો ચૂડલો બાંધ્યો હોય તો કાળ, કર્મ, માયા કે પ્રકૃતિ કોઈના બાપની તાકાત નથી કે આપણો સેંથો ચાંદલો ભૂસી શકે અને આપણા જોડા ભંગાવી શકે. વૈધવ્ય આવે જ નહીં. અનંત અનંત જન્મ લીધા અને અનંત જન્મની અંદર ભગવાન સિવાયની વ્યક્તિ સાથે આપણે 7 ફેરા ફર્યા, લગ્ન કર્યા અને તે સમયની અંદર આપણે અખંડ સૌભાગ્યવતી વિશેષણ નામની આગળ લગાડતા હતા. એ ભૂસાઈ ગયા, ખબર ન પડી. વરીએ તો નટ નાગર વરીએ, અખંડ એવા તન છાવું રે. અખંડ એવા તન એટલે અખંડ સૌભાગ્યપણાનું બિરુદ આપણને મળે. આપણો કોઈ ધણી છે, ધણી વગરના રહેવું એ તો હરાયા ઢોર જેવું છે. જો ભગવાન ના થયા અને ભગવાનને આપણા માન્યા, એના ચરણ કમળમાં મસ્તક ઝુકાવ્યું, તો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા પોતાના પ્રવચનમાં કે માછીમાર સરોવરમાં, તળાવમાં, નદીમાં એક જગ્યાએ પાણીમાં ઊભો રહી અને પોતાની જાળ ફેંકે માછલા પકડવા માટે. એમાં એ જાળની અંદર ઘણા બધા માછલા પકડાઈ જાય, પરંતુ જે માછીમારના પગની આજુબાજુ આંટા મારતા હોય એ પકડાય નહીં. એમ ભગવાનની આ માયા જાળ છે. આપણે માછલીની જગ્યાએ છીએ અને માયા જાળમાં આપણે ફસાઈએ છીએ. પણ ભગવાનના ચરણ કમળની આજુબાજુ આપણું સ્થાન હશે, ત્યાં મસ્તક ઝુકાવ્યું હશે, ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હશે, ભગવાનનું ભજન કરતા હશો, ભગવાનની આજ્ઞા પાળતા હશો, ભગવાનને ગમે એવી ક્રિયા કરતા હશો, ભગવાન રાજી થાય એવી ભક્તિ, સેવા અને સત્સંગ કરતા હશો, તો
આપણો વાંકો વાળ નહીં થાય, માયાની જાળમાં નહીં ફસાવાય. અહીંયા આગળ આ મુક્તાનંદ સ્વામીના પદની સમાપ્તિ થાય છે. આવતીકાલે મુક્તાનંદ સ્વામીના બીજા પદનો પ્રારંભ કરીશું. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય હરે, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોંઘે તે મૂલે વેચાય રે, શામળિયાને શરણે જે આવે, તેના તે ભવ દુઃખ વામે રે, મુક્તાનંદના નાથને મળતા, અખંડ એવા તણ પામે રે, હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.